મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સીએએ ને લઈને એક નોટિફિકેશન જાહેર થઈ શકે છે। એટલે કે આજે દેશમાં લાગુ થશે સીએએ ને લઈને નોટિફિકેશન જાહેર થઈ શકે છે। સીએની જાહેરાતની અટકળો હતી આજે, જેમાં તેવી શક્યતાઓ છે કે આજે સીએ લઈને નોટિફિકેશન આજે તેને લઈને જાહેર થઈ શકે છે। જો વાત કરવામાં આવે તો એવી શક્યતા છે કે મોડી રાત્રે નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએએ લાગુ કરવાની જાહેરાત કરી શકે છે। સીએએ ને હિન્દીમાં નાગરિકતા સંશોધન કાયદો કહેવાય છે। આનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થશે। સીએનું ઓનલાઈન પોર્ટલ રજીસ્ટ્રેશન માટે તૈયાર થઈ ગયું છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ તેનો ડ્રાય રન કર્યો છે। સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે સીએએ આ પડોશી દેશોના એવા શરણાર્થીઓની મદદ કરશે જેમની પાસે દસ્તાવેજ નથી। મંત્રાલયને લાંબા ગાળાના વિઝા માટે પાકિસ્તાનમાંથી સૌથી વધુ અરજીઓ મળી છે તેવી સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો મોડી રાત્રે સીએએની જાહેરાતની અટકળો થઈ રહી છે। દેશમાં સીએની લઈને નોટિફિકેશન જાહેર થઈ શકે છે। જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સંબોધિત કરી સીએની જાહેરાત કરી શકે છે તેવી અટકળો ચાલી રહી છે। તો આજે પહેલા વડાપ્રધાને સીએની જાહેરાતની અટકળો વચ્ચે પીએમ મોદી અગ્નિ 5 મિસાઇલના સફળ પરીક્ષણ પર ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા। તો એવી શક્યતા છે કે આજે મોડી રાત્રે તેઓ નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએએ લાગુ કરવાની જાહેરાત કરે। સીએએ ને હિન્દીમાં નાગરિકતા સંશોધન કાયદો કહેવામાં આવે છે। આનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થશે। તો સીએએ ને લઈને નોટિફિકેશન જાહેર થઈ શકે છે। તો દેશમાં સીએએ લાગુ થઈ શકે છે। જો વાત કરવામાં આવે તો 11 ડિસેમ્બર 2019ના રોજ રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019ની તરફેણમાં 125 અને તેની વિરુદ્ધમાં 99 મત પડ્યા હતા। તેને 12 ડિસેમ્બર 2019ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી। તો દેશભરમાં ભારે વિરોધ વચ્ચે બંને ગૃહો દ્વારા બિલ પસાર થયા પછી તેણે આ કાયદાનું સ્વરૂપ લીધું હતું। તો 9 ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં આ બિલને રજૂ કરવામાં આવ્યું હતું। તો આજે મોડી રાત સુધીમાં આને લઈને જાહેરાતની અટકળો છે, જાહેરાત થઈ શકે છે। તો વડાપ્રધાન મોદી આજે સંબોધન કરવાના હતા। સીએની અટકળો ચાલી રહી હતી, જેની વચ્ચે તેઓએ અગ્નિ 5 મિસાઇલના સફળ પરીક્ષણ પર ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા। તો એવી પણ શક્યતા છે કે આજે મોડી રાત્રે તેઓ નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએએ લાગુ કરવાની જાહેરાત કરી શકે છે। સીએને હિન્દીમાં નાગરિકતા સંશોધન કાયદો કહેવામાં આવે છે। 6 દેશોના આજે મોદી સરકારે દેશમાં લાગુ કર્યો નાગરિકતા સંશોધન કાયદો। તો આજથી લાગુ પડ્યો સીએ, બહાર પડ્યું નોટિફિકેશન। 3 દેશોના 6 લઘુમતીઓને મળશે નાગરિકતા। તો આ સાથે વધુ માહિતી માટે વિરેન મહેતા અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે લાઈન પર। વિરેનજી, આજથી લાગુ પડ્યો છે સીએએ, બહાર પડ્યું છે નોટિફિકેશન, શું કહેશો?
જે ચોક્કસ સીએ અને લઈને નોટિફિકેશન હાલ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં આજથી સીએ લાગુ થઈ જાય તે પ્રકારે કેન્દ્ર સરકારને વિચારણા હાથ ધરી હતી અને કેન્દ્ર સરકારે સીએ ને લઈને જે નોટિફિકેશન જાહેર કર્યું છે તેમાં 3 દેશના 6 ધર્મોના શરણાર્થીઓને નાગરિકતા મળશે તેવો આ કાયદો છે. અત્યાર સુધી લોકોમાં જે ભ્રમણા હતી કે ભાઈ આ કાયદાથી લોકોની નાગરિકતા દૂર થઈ જશે, પરંતુ સરકાર દ્વારા જે ચોખવટ કરવામાં આવી છે તેમાં 3 દેશોના 6 ધર્મોના જે શરણાર્થીઓ છે તેમને નાગરિકતા આપવાનો આમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે. અને મોદી સરકારે દેશમાં જે નાગરિકતા સંશોધન કાયદો આજથી લાગુ કર્યો છે તેના માટે આજે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તો વિરેનજી, આ જે નાગરિકતા છે જે મળવાની છે, તો ભારતની નાગરિકતા લેવા માટે આ 3 દેશોના 6 લઘુમતીઓને કેવી રીતે નાગરિકતા મળશે? એટલે કે એનું વેબ પોર્ટલ પર બનાવવામાં આવ્યું છે ને? ચોક્કસ હિન્દુ સિવાયની જે વાત કરવામાં આવે તો શીખ છે, ઈસાઈ છે, મુસ્લિમ છે, જે શરણાર્થીઓ છે જે ધર્મોના તે લોકોને નાગરિકતા આપવા માટેની વાત છે અને તેમને એક અલગ કાયદા બનાવવામાં આવે છે. કાયદા હજુ જાણી શકાય નથી, પરંતુ જે કાયદા મુજબ જે સંશોધનમાં જે કાયદા લાગુ કરવામાં આવે છે તે આ 6 ધર્મોના જે શરણાર્થીઓ છે જે બહારથી આવેલા હોય અને જે કાયદેસર નાગરિકતા ના ધરાવતા હોય ભારતની, તે લોકો માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. અને સીએમાં ખાસ કરીને આ 6 ધર્મના લોકોને જ નાગરિકતા આપવાની જે કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. જી વિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા વિસ્થાપિતોને ભારતમાં પોતાનું કાયમી ઘર મળી જશે, કારણ કે તેમની ભારતની સત્તાવાર નાગરિકતા મળવા જઈ રહી છે. આ માટે મોદી સરકારે મોટી તૈયારી પૂરી કરી લીધી છે. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે એક મોટું પગલું ભર્યું છે તેવું કહી શકાય. તો આજે મોદી સરકાર આજ રાતથી સીએ લાગુ પાડવા જઈ રહી છે.